પ્રથમ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે આપ સૌને નમસ્કાર, ગુડ ઇવનિંગ અને જય સ્વામિનારાયણ. આજની આપણી વાતનો વિષય છે સ્ટ્રેસ ફ્રી લાઈફ એન્ડ અ પીસફુલ માઇન્ડ. તણાવ મુક્ત જીવન અને શાંત મન. આપણે સૌ અત્યારે 21મી સદીમાં અત્યારે રહીએ છીએ. એનું એક વર્ણન 21મી સદીની વાસ્તવિક પરિસ્થિતિ, 21મી સદીમાં રહેતા આપણે સૌ આપણા જીવનની એક વાસ્તવિકતા બહુ સુંદર રીતે આલેખાયું છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. અત્યારે આપણા મકાન બહુ સારા થયા કારણ કે આર્કિટેક્ટ્સ ઘણા બધા સારા છે, પણ ઘર તૂટતા ગયા. These are the times of double incomes and more divorces. આ સમય એવો છે કે જેમાં ઘરમાં આવક વધી ગઈ, ડબલ થઈ ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા, પણ છૂટાછેડા વધતા ગયા. These are the times of high-rise buildings and low-rise characters. બિલ્ડિંગો બધા ઊંચા ઊંચા થતા ગયા, 15-25 માળના 50 માળમાં. મુંબઈમાં દુનિયાનું હાઈએસ્ટ રેસિડેન્શિયલ ટાવર 117 માળનું બને છે. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ, ચારિત્ર બહુ નિમ્ન થતા ગયા. તમે ન્યૂઝપેપર રોજ સવારે વાંચો ત્યારે અડધાથી વધારે ન્યૂઝપેપર તો ધ એનિમલ ઇન્સ્ટિંક્ટ ઓફ મેન, માણસની પશુ વૃત્તિના જ સમાચાર હોય છે. સો ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. પછી આગળ વાત લખે છે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ એન્ડ નેરોઅર વ્યૂ પોઈન્ટ્સ. હાઈવે બહુ પહોળા થતા ગયા, દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થતા ગયા. એકવાર કોઈ વ્યક્તિને આપણે લાલ ભૂરો જોયો, પછી આખી જિંદગી આપણે એને લાલ અને ભૂરો જ જોવો છે. These are the times where man has gone all the way to the moon and has come back. But he finds it extremely difficult to cross the road and meet the new neighbor. માણસ ગુરુત્વાકર્ષણની પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ નવા પડોશી સાથે પરિચય કેળવવો. ઘણી વખત ફ્લેટમાં સાથે હોય, લિફ્ટમાં 6 મહિનાથી સાથે અવર જવર કરતા હોય, પણ નામ યાદ ના હોય, પૂછ્યું પણ ના હોય, ખબર પણ ના હોય. These are the times of steep profits in businesses and shallow relationships. ધંધામાં બધામાં નફા બહુ વધતા ગયા અને સંબંધો બહુ છીછરા થતા ગયા. એકવાર ખબર પડે કે આની પાસેથી હવે મને ધંધાકીય કે બહુ સ્વાર્થ રહ્યો નથી, એટલે પછી હાથ ઊંચા કરવાની તસ્દી રહે નહીં. સ્વાર્થ. These are the times where we have broken the atom and produced tremendous amount of energy, but we find it extremely difficult to break a prejudice. એટલે કે આપણે અણુને તોડ્યો અને ખૂબ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો એ બહુ જ કઠણ છે. 21મી સદીમાં માનવ એની માનસિકતા અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કરતું આ એક ચિત્ર છે. લિસ્ટ તો બહુ લાંબુ છે, પણ છેલ્લે એટલી વાત લખે છે કે these are the times where we have much to show in the show window and nothing in the stock room. એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી ચીજો છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ ઓછા થતા ગયા. એટલે આ 21મી સદીની વાસ્તવિકતા છે. એની વચ્ચે આપણે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી છે. એની વચ્ચે આપણે શાંત મને આપણું જીવન પૂરું કરવું છે. કઠણ છે, અઘરું છે, પણ અશક્ય નથી, શક્ય છે. આવી એક વાસ્તવિક પરિસ્થિતિ છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને વર્ષો પહેલા લખ્યું છે કે man has learned to swim like a fish in water.
Man has learned to fly like a bird in air, but he has not learned to walk like a sane human being upon this earth. કે માણસ માછલીની જેમ તરતા શીખ્યો પાણીમાં, હવામાં પક્ષીની જેમ ઉડતા પણ શીખ્યો, પણ એક સારા માણસ, શાણા માણસની જેમ પૃથ્વી પર ચાલતા ના શીખ્યો. We have produced the best of refrigerators, the best of computers, but the worst of humans. This is the age of guided missiles and misguided man. આ જમાનો શેનો છે? ગાઇડેડ મિસાઇલ્સ. બધી ICBMs આવે છે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ, 10,000 કિલોમીટર સુધી ન્યુક્લિયર વોરહેડ લઈને જાય. પણ મિસગાઇડેડ મેન, માણસને જીવન જીવવાની કોઈ દિશા રહી નહીં. દુનિયાનો સૌથી ધનાઢ્ય દેશ, સૌથી પ્રગતિશીલ દેશ, સૌથી વધારે ટેકનોલોજીમાં એડવાન્સ દેશ, સૌથી વધારે કહેવાતો કલ્ચર્ડ દેશ, કોની વાત કરું છું? અમેરિકાની. ત્યાંના સ્ટેટિસ્ટિક્સ તમે જુઓ. ઇન અમેરિકા there is a murder every 17 minutes, there is a rape every 9 minutes, there is a theft every 7 minutes, there is a burglary every 3 minutes. તો બીજા દેશોની તો ક્યાં વાત કરવી. એટલે દિવસે દિવસે અમેરિકાના પ્રેસિડેન્ટ લિન્ડન જોન્સન એક વખત બોલેલા કે મેનકાઇન્ડ ઇઝ સીઈંગ ધ ડિકેઇંગ ઓફ હ્યુમેનિટી. આપણે અત્યારે જોઈ રહ્યા છે માણસાઈમાં સડો પેસી ગયો. મેનકાઇન્ડ ઇઝ ઇન નીડ ઓફ સમથિંગ મોરલ, સમથિંગ સ્પિરિચ્યુઅલ. કે કંઈક નૈતિકતાની જરૂરિયાત છે, આધ્યાત્મિકતાની જરૂરિયાત છે. આ વાસ્તવિક પરિસ્થિતિ સારા સારા વિચારકોએ, સમાજના આગેવાન વ્યક્તિઓએ આ પરિસ્થિતિ ઓળખી છે. they have expressed concern અને આપણને ચેતવ્યા છે. સાથે સાથે વાસ્તવિક પરિસ્થિતિ એ પણ છે કે આપણે બધાને નાનો મોટો તણાવ તો છે જ. કોકને આર્થિક રીતે પ્રશ્ન છે એટલે તણાવ છે, કોકને નજીકના કુટુંબીજન, પરિવારજન સાથે મોટો પ્રશ્ન અને વિખવાદ છે એટલે તણાવ છે, કોકને કંઈક મેજર શારીરિક તકલીફ બહુ નાની ઉંમરે આવી ગઈ છે એટલે તણાવ છે, કોકને નોકરી ધંધાનો મોટો પ્રશ્ન છે એટલે જીવનમાં તણાવ છે. ઘણાને બેઠા બેઠા શેખ ચલ્લી જેવા વિચાર છે, શું થશે આ સમાજનું, એમાં ચિંતા છે, એમાં તણાવ છે. એન નંબર ઓફ સ્ટ્રેસીસ, અનેક પ્રકારના તણાવ આજે આપણને સમાજમાં જોવા મળે છે. એટલે પછી એમાંથી સ્ટ્રેસ ફ્રી થવા માટે લોકો વ્યસન તરફ જાય, લેઝર લવિંગ, પ્લેઝર લવિંગ લાઈફ તરફ જાય, એન્ટરટેનમેન્ટ તરફ જાય, ભોગ વિલાસ તરફ જાય, અને એ બધાથી પણ પૂરું ન થાય એટલે આત્મહત્યા કરે. એવરીથિંગ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. તો આનો ઉપાય શું? તો અમુક ચોક્કસ સિદ્ધાંતો છે જે વિચારધારામાં સ્પષ્ટ હોવા જોઈએ. અમુક ચોક્કસ વર્તન છે જે જીવનમાં દ્રઢ રાખવું જોઈએ. અમુક ચોક્કસ પ્રકારની જીવન ભાવનાઓ છે જેના આધારે જીવન કેળવાવું જોઈએ. તો એવા એક સ્પષ્ટ વિચારો, સ્પષ્ટ ભાવનાઓ અને સ્પષ્ટ વર્તન દ્વારા વ્યક્તિ છે સ્ટ્રેસ ફ્રી થઈ શકે છે. ઘણી વખત પરિસ્થિતિ બદલાતી નથી, પણ આપણી વિચારધારા સ્પષ્ટ હોય, ભાવનાઓ સ્પષ્ટ હોય અને આપણું વર્તન સ્પષ્ટ હોય તો એ પરિસ્થિતિની અસર ઓછી થતી હોય છે. You can't change the situation. You can change your attitude towards that situation. હા કે ના? તમે ઘણી વખત આપણે પરિસ્થિતિ નથી બદલી શકતા, પણ પરિસ્થિતિ તરફનો આપણો દ્રષ્ટિકોણ, આપણું વલણ, આપણો અભિગમ એ આપણે બદલી શકીએ છીએ, જેથી સ્થિરતા આવી શકે છે. You can't stop the rain. You have to wear the raincoat. આપણે વરસાદ નથી રોકી શકતા, પણ ભીંજાવું કે નહીં એ આપણે હાથની વાત હોય છે. એ રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. In the same way, we are not able to stop the situations which create stress. જે તણાવ આપણને જન્માવે
એવી પરિસ્થિતિને આપણે જીવનમાંથી રોકી નહીં શકીએ, પણ હા, એ પરિસ્થિતિ આપણને મિનિમમ ડેમેજ કરે, ઓછામાં ઓછો તણાવ પ્રગટ કરે એવી એક ડિફેન્સ સિસ્ટમ, એ આપણી સંરક્ષણ શક્તિ, એ આપણે વધારી શકીએ. અને એ છે ભાવનાઓ, વિચારો અને વર્તન. તો પ્રથમ ભાગમાં આ વિષય પર આપણે વાત થઈ, એમ આટલું યાદ રાખજો કે આપણી ભાવનાઓ, આપણા વિચારો અને આપણા અમુક પ્રકારના ચોક્કસ સૈદ્ધાંતિક વર્તનો, એ આપણી સ્ટ્રોંગ ડિફેન્સ સિસ્ટમ છે. અને એ ડિફેન્સ સિસ્ટમથી આપણે તણાવ જીવનમાં ઓછો જન્મે. તેમાં પહેલી અગત્યની વાત છે કે આપણે જે વ્યવસાય કરીએ છીએ એ વ્યવસાયમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. ઇફ યુ લૂઝ ઓન એથિક્સ, યુ આર ઇન્વાઇટિંગ સ્ટ્રેસ. તમે જો વ્યવસાયમાં સિદ્ધાંતોને નેવે મૂક્યા તો જબરજસ્ત પ્રશ્ન આવશે, કારણ કે સિદ્ધાંત હોય છે, એની સાથે ચેડા કરવાનો કોઈનો અધિકાર જ નથી. whoever you are, whatever you are, wherever you are, તમે કોઈ પણ છો, ગમે તે વ્યક્તિ છો, કોઈ પણ સત્તા છે તમારી પાસે, સિદ્ધાંતો સાથે રમવાનો તમને કોઈ અધિકાર જ નથી. અને જો સિદ્ધાંતો સાથે રમીને અનૈતિકતા વ્યવસાયમાં લાવો તો એ પહેલું અગત્યનું કારણ છે કે તમારા જીવનમાં જબરદસ્ત તણાવ પ્રગટ થાય. તમારી કંપનીનું નામ સત્યમ હોય પણ તમે અસત્ય પ્રેક્ટિસીસ કરો, એટલે જે વ્યક્તિ દિવસમાં 3 વખત 3 પીસ સૂટ બદલતી હતી એ વ્યક્તિ આજે કેદીના કપડામાં જેલમાં 7 years રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં છે. તમે લાખો કુટુંબના ઘર આપીને તમે એના સહારા બન્યા તો પણ તમે તિહારમાં 4 વર્ષ સુધી બેસહારા રહી શકો છો. ગોટ ઇટ? ભલે તમે 20,000 કરોડની વ્યક્તિઓ, ડોન્ટ પ્લે વિથ એથિક્સ. જેલમાં રહ્યા વ્યક્તિઓને અત્યારે કેટલો બધો તણાવ આવતો હશે, કેટલો બધો સ્ટ્રેસ આવતો હશે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો પણ તમે અનએથિકલ પ્રેક્ટિસીસ કરો એટલે તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે, ઓન અ ડિપ્લોમેટિક પાસપોર્ટ, ઇવન ઇફ યુ આર ધ કિંગ ઓફ ધ સ્કાઈઝ. ખબર પડે છે ને શું બોલું છું? તણાવ. તમે આખી ક્રિકેટની રમત બદલી નાખો, સ્ટેડિયમો ભરી દો અને હજારો કરોડોમાં સ્પોન્સરશિપ જવા માંડે, છતાં અનએથિકલ પ્રેક્ટિસ કરો તો તમે ભારત પાછા નથી આવી શકતા. એક સારા ખેલાડીને એમ થયું કે સ્પોટ ફિક્સિંગમાં ઇન્વોલ્વ થયું, T20 માં સ્પોટ ફિક્સિંગમાં ઇન્વોલ્વ થયા, એવું દિલ્હી પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં શોધ્યું. એટલે જે ઓવરમાં એ 20 રન આપી દેવાના હોય એ ઓવરની સ્ટાર્ટ પહેલા અડધો હેન્કરચીફ ઘર ખિસ્સાની બહાર રાખે, એટલે સિગ્નલ જાય બુકીને. પેવેલિયનમાં બુકીઝ બેઠા હોય અને સિગ્નલ જાય કે આ હેન્કરચીફ આઈ હેવ પુટ ઇટ હાફ આઉટ, that means I am going to give 20 runs in this over. અને પછી 2 વખત રનઅપ ચેક કરે, એટલે ટાઈમ આપે બુકીઓને સેટેલાઇટ ફોનથી ઓલ ઓવર વર્લ્ડ બેટ્સ માટે. અને પછી ફૂલ ટોસ, ઓવર પિચ ડિલિવરીઝ, શોર્ટ પિચ ડિલિવરીઝ, ડીપ ફાઇન લેગ અને ડીપ સ્ક્વેર લેગ ખસેડી અને પછી શોર્ટ પિચ ડિલિવરી આપે એટલે 6 જાય બુકમાં. 5 બોલ પૂરા થાય અને 16, 17, 18 રન થયા હોય અને શક્યતા છે કે છઠ્ઠા બોલમાં કદાચ 2 રન ન પણ થાય ને 20 રન ના પણ થાય, કારણ કે આ લોકોએ તો 20 રનની શરતો વાગી ગઈ કરોડો રૂપિયાની, એટલે છઠ્ઠો બોલ અવશ્ય, બધાને ખબર છે, છઠ્ઠો બોલ અવશ્ય નો બોલ પડે. છઠ્ઠા બોલમાં પણ રન ના થાય તો 7મો બોલ વાઇડ પડે, પણ એને ઓવરમાં 20 રન પૂરા કરાવવાના જ. દિલ્હી પોલીસ ફાઉન્ડ ઇટ સમથિંગ ફિશી. આ કંઈક ગોલમાલ છે. ઇન્વેસ્ટિગેશન્સ, બેક ટ્રેકિંગ, ફોન કોલ સ્ટેપ થયા. આ વ્યક્તિને એક ડિલિવરી માટે 15 લાખ રૂપિયા મળતા હતા. 7 બોલ નાખવા પડે એક ઓવરમાં, એક નો બોલ લઈને, અને 20 રન પૂરા કરાવવાના હોય. 15 લાખ રૂપીસ પર ડિલિવરી, એક જ ઓવર, 3.5 મિનિટ, 1 કરોડ રૂપિયા. શું તમે સુરતમાં ધંધો કરો છો? આને મજા કહેવાય. 3.5 મિનિટ્સ, 3.5 મિનિટ,
7 ડિલિવરીઝ નાખવાની અને 1 કરોડ રૂપિયા. મજા આવે કે નહીં? There is no shortcut to success. તમે માઉન્ટ એવરેસ્ટ ઉપર હેલિકોપ્ટરમાં લેન્ડ થાવ તો તમારો ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાને ના છપાય. You have to go from the base camp. Success is one step at a time. There is no overnight success story. પકડાયા, ભાઈ જેલમાં પણ ગયા અને લાઈફ ટાઈમ બેન આવી ગયો કે તમારે મહેરબાની કરીને ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આવીને બોલ પકડવાનો નહીં. લાઈફ ટાઈમ બેન આવી ગયો. એટલે તમે ગમે તે હો, ગમે તે તમારી સત્તા હોય, ગમે તે તમારી કક્ષા હોય, તમે પાડોશી દેશના પ્રધાનમંત્રી હો તો પણ ગ્રાફ્ટ કેસમાં આવી જાઓ, પદ પરથી ઉતરી શકો છો. Whoever you are, wherever you are, whatever you are, if you go for an ethical practice, you will lose your post, position, power and prestige. પછી જે તણાવ જન્મે એ તણાવનો પૃથ્વી ઉપર કોઈ ઈલાજ જ નથી. ગમે તેવા ડોક્ટરને તમે ના મળો, ઘણા બધા ડોક્ટર્સ અહીંયા બેઠા છે બહુતા, ગમે તે ડોક્ટર તમે ના મળો, આમાંથી જન્મેલો તણાવ કોઈ ડોક્ટર પાસે ઈલાજ જ નથી. In short, don't go for unethical practices. It will create stress in your life. તમે તમારી જાતને ખોઈ બેસશો, તમારો પરિવાર ખોઈ બેસશો, તમારો વ્યવસાય ખોઈ બેસશો અને તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ ચાલી જશે. ફોર એક્ઝામ્પલ, તમે એન્જિનિયર બન્યા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા, તમે જુનિયર એન્જિનિયર તરીકે જીઈબી માં નોકરીની શરૂઆત કરી, સિનિયર એન્જિનિયર બન્યા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યા, બોર્ડ મેમ્બર બન્યા, ચેરમેન ઓફ ધી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ બન્યા, 35, 38, 40 વર્ષની નોકરી. My simple question is, 35-40 વર્ષની જીબી માં નોકરી પછી તમે જ્યારે જીબી ના ચેરમેન બનો છો ત્યારે તમને એક સિમ્પલ પ્રશ્ન એ પૂછવાનો છે કે તમને જીબી ના ચેરમેન તરીકે તમારા ઘરમાં પ્લગ છે માં આંગળી નાખવાનો અધિકાર છે? હા કે ના? જોસ્તી બોલો. કેમ? તમે જીબી ના ચેરમેન છો, તમે પ્લગ ને કહી શકો કે આઈ એમ યોર ચેરમેન, ઓકે, this is my finger, okay, I am putting it inside, okay, take care of it. પછી નાખો તો ઇલેક્ટ્રિસિટી તમે કહો કે હું તમારો ચેરમેન છું, પછી અંદર હાથ નાખો તો ચોંટી જાઓ, મરી જાઓ. જેમ ઇલેક્ટ્રિસિટી તમારી પદ પ્રતિષ્ઠાને ઓળખતી નથી, એમ સિદ્ધાંત અને મૂલ્યો જે છે વ્યવસાયના, એથિક્સ, it doesn't know your prestige, position and power. ઇલેક્ટ્રિસિટી ફક્ત હાર્ડ માસને જ ઓળખે છે, એમ એથિક્સ પણ ફક્ત હાર્ડ માસને જ ઓળખે છે. It is like electricity. એક પ્રસંગ તમને કહું. તમારામાંથી ઘણા બધા કદાચ રજત ગુપ્તાનું નામ સાંભળ્યું હશે. જેને સાંભળ્યું છે હાથ ઊંચો કરો. Like quite many of you. IIT graduate, Kharagpur. IIM MBA. Second MBA from Harvard. એટલે Harvard alumni. Professor at Harvard. Goldman director, McKinsey director, દુનિયાના 100 જેટલા ફાઉન્ડેશન્સ સાથે સંકળાયેલી વ્યક્તિ. રજત ગુપ્તા માટે એવું કહેવાતું હતું કે he was the face of corporate India in the western world. એકવાર દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટે ગોલ્ડમેનને પર્સનલ $5 બિલિયન ના ઇન્વેસ્ટમેન્ટની ઓફર કરી. ગોલ્ડમેનનું બોર્ડ ત્યાં મોસ્કોમાં, રશિયામાં મળ્યું અને એ લોકોએ ટુ ડિસાઇડ અપોન કે વેધર વોરેન બફેટના $5 બિલિયન જે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે લેવા કે નહીં. તો બધાને થયું કે આ તો ગોલ્ડમેન માટે પણ એક પ્રતિષ્ઠાનો વિષય છે કે વોરેન બફેટના $5 બિલિયન, $5 અબજ નક્કી થયું બોર્ડમાં કે એક્સેપ્ટ. બધાને ખબર હતી કે આ ડિસિઝન કાલ સવારે જાહેર થશે કે વોરેન બફેટે પોતાના પર્સનલ $5 બિલિયન ગોલ્ડમેનને આપ્યા છે, એટલે the shares of Goldman would rise, sky high જશે. According to newspaper reports, આજે હું વાત કરું છું ન્યૂઝપેપરના રિપોર્ટ્સ પ્રમાણે અને યુએસ કોર્ટ્સમાં જે હિયરિંગ થયા પ્રમાણે, રજત ગુપ્તા મીટિંગમાંથી બહાર આવીને ફક્ત એક 5 સેકન્ડનો ફોન કોલ મોસ્કોથી ન્યુયોર્ક એમના બિઝનેસ પાર્ટનર રાજા રત્નમને કર્યો. આટલું જ કરેલો, પિક અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન. ફોન મૂકી દીધો.
એટલે એના પાર્ટનર રાજા રત્નમે ગોલ્ડમેનના શેર્સ ગાંડાની જેમ ખરીદ્યા. કહેવાય છે 1.7 મિલિયન ડોલર્સના શેર 2 કલાકમાં ખરીદ્યા. સવારે બીજે દિવસે એનાઉન્સમેન્ટ થઈ કે વોરેન બફેટના પર્સનલ $5 બિલિયન ગોલ્ડમેનમાં આવે છે. એટલે શેરના ભાવ ગોલ્ડમેનના વધવા માંડ્યા. બપોર સુધી ખરીદી ચાલુ રાખી. બપોર પછી વેચવાનું ચાલુ કર્યું. સાંજ સુધીમાં બધું વેચી દીધું. અ ગુડ $2 મિલિયન પ્રોફિટ. $2 મિલિયન નો એટલે અરાઉન્ડ ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 12.5-13 કરોડ રૂપિયાનો લાભ. મજા આવે ને? એક દિવસ, એક ડીલ અને 13 કરોડ રૂપિયા. ગુડ મની, isn't it? Tell me yes or no? It is good money. One day, one deal, 13 crore rupees. Government attorney Preet Bharara in New York, Manhattan, he started tracking back. કોક માણસ વોલ સ્ટ્રીટ ઉપર આટલો ગાંડો થાય, ગોલ્ડમેન ની પાછળ આટલો ગાંડો થાય, આટલા શેર્સ પિકઅપ કરે, બીજે દિવસે ગોલ્ડમેન માટે આવી એક જાહેરાત થાય, એના શેર્સ વધે, એ વેચી દે. દાળમાં કહેવત તો ખબર છે, હવે કાળું નહીં કરવાનું. દાળમાં કંઈક કાળું છે. આ વ્યક્તિ પાસે કંઈક ઇનસાઇડ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. અને ઇનસાઇડર ટ્રેડિંગ ઇઝ અ બિગ ક્રાઇમ. તમારી પાસે કોઈ તમે હોદ્દો કે પ્રતિષ્ઠા હોય અને એક કાઉન્સિલમાં કંઈ નિર્ણય લેવાયો હોય, એ નિર્ણયનો તમે વ્યક્તિગત ઉપયોગ કરીને બજારમાંથી પૈસા મેળવો અથવા સંબંધો વધારો, એ બહુ મોટો ગુનો છે. એટલે ટ્રેક બેક થયું અને બધું યુએસ કોર્ટમાં પ્રોસિડિંગ્સમાં ચાલ્યું. રાજા રત્નમને 11 વર્ષની જેલ થઈ. હજી 4-5 વર્ષ થયા, હજી 5 વર્ષ એમને રહેવાનું છે. રજત ગુપ્તા માટે કદાચ આપણે માની ન શકીએ, પણ દુનિયાની 200 પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓએ પર્સનલ લેટર સાઇન સાથે પોતાના લેટરેડ ઉપર લખ્યા કે આ વ્યક્તિએ આફ્રિકામાં એઇડ્સ નાબૂદી માટે આ પ્રોજેક્ટમાં આટલી સહાય કરી છે. કોઈ કન્ટ્રીના પ્રેસિડેન્ટ એમ લખે કે અમારા દેશમાં યુએસ કંપનીઝ 3-4 અત્યારે ઓપરેટ કરે છે, ઇન્ટ્રોડ્યુસ કરનારા રજત ગુપ્તા છે. Who's who of the world? They wrote for Rajat Gupta કે પ્લીઝ આને પાર્ડન કરજો, આને શિક્ષા ઓછામાં ઓછી કરજો. 200 આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના પર્સનલ લેટર યુએસ કોર્ટ્સમાં ગયા. એ બધું કન્સિડર થયું અને રજત ગુપ્તાને 2 વર્ષની જેલ થઈ. In a packed courtroom, when the sentencing was announced, રજત ગુપ્તા ઉભા હતા. પેક્ડ ગેલેરી હતી પ્રેસની. એની વચ્ચે યુએસ કોર્ટે જ્યારે કહ્યું રજત ગુપ્તાને કે તમે તમારો ગુનો સ્વીકારો છો, રજત ગુપ્તા એમ મસ્તક નીચ્યું હતું અને સહેજ હા પડી, યસ. તરત કોર્ટે કીધું કે તમને 2 વર્ષની સજા આપીએ છીએ. ત્યારે રજત ગુપ્તાના આંખમાં ફક્ત આંસુ હતા અને જે એક વાક્ય બોલ્યા એ તમામ વેપારી માટે, બિઝનેસમેન માટે, તમામ વ્યવસાય માટે એક રેડ લાઇન છે, રેડ લાઇટ છે. રજત ગુપ્તા બોલ્યા, now I'm quoting him, not just word to word but letter to letter. રજત ગુપ્તા બોલ્યા કે my 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. મારી 40 વર્ષની ઇન્ટરનેશનલ કોર્પોરેટ ઇમેજ એ મારી એક 5 સેકન્ડની ભૂલમાં ગટરમાં જતી રહી. સિદ્ધાંત ઇલેક્ટ્રિસિટી જેવા છે, એની સાથે રમાય જ નહીં. એમાંથી જે સ્ટ્રેસ જન્મશે એ તણાવ ક્યારેય પાછો નહીં આવે, વળશે નહીં. એટલે સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે પહેલો અગત્યનો મુદ્દો છે વ્યવસાયમાં નીતિમત્તા અને સિદ્ધાંતને વરેલા રહેજો. 4 રસ્તા ઉપર ટ્રાફિક લાઈટમાં લાલ લાઈટ હોય, તમે 1 વાર નીકળો, 2 વાર નીકળો, 5 વાર નીકળો, 10 વાર નીકળો, પણ 11મી વાર એક્સિડન્ટ થાય એટલે બધું જતું રહે. એટલે જીમ કોલિન્સ એક બહુ સરસ પુસ્તક લખ્યું છે. He is the highest paid management guru upon this earth. 1 કલાક બોલવાના $60,000 થી માંડીને $1 લાખ લે છે. Highest paid management speaker upon this earth. એની ઘણી બધી યુટ્યુબ પર સ્પીચીસ છે, તમે સાંભળજો. અદ્ભુત બોલે છે. 40 વર્ષથી એ કોર્પોરેટ્સને ટ્રેન કરે છે. ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરે છે. અને $60,000 થી $1 લાખ 1 કલાક બોલવાના ચાર્જ કરે છે. એટલે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે રાઉન્ડ ફિગર લો ને, અત્યારે 62, 63, 65 જે ચાલતો હોય, પણ 60 લો તો પણ 1 કલાકના $60 લાખ, 1 મિનિટના $1 લાખ ચાર્જ કરે છે, 1 સેકન્ડના $2,000.
1800 2000 રૂપિયા 1 સેકન્ડ બોલવાના. તે શું બોલતા હશે? What must he be talking? જે તમે છેલ્લા 20 મિનિટથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલું શું ભગવા કપડા વાળા બોલતા એટલે તમને એમ થાય કે ઠીક છે, આ લોકોને તો આદત છે, સવારથી આ જ કામ છે, બીજું કઈ કામ નથી એટલે બોલ્યા કરે. અને પેલું 3 પીસ સૂટ પહેર્યો હોય, કોલર માઇક હોય, સ્ટેજ ઉપર ચાલતો ચાલતો બોલે ને એના પૈસા લાગે છે. બોલે છે તો આ જ. કારણ કે સામે ફોર્ચ્યુન 500 કંપનીઝ ના CEOs અને એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય. એ લોકોને મેનેજમેન્ટ નથી શીખવાડવાનું, એડમિનિસ્ટ્રેશન નથી શીખવાડવાનું, વહીવટ વ્યવહાર શીખવાડવાનો નથી. કારણ કે બધા 10,000 કર્મચારીઓના અધિકારી છે. એ લોકોના પગાર 10 કરોડ 20 કરોડ 50 કરોડ રૂપિયા છે વર્ષે. એ લોકોને કોઈ વહીવટ વ્યવહાર શીખવાડવાનો જ નથી. એ લોકોને શીખવાડવાનું આ જ છે કે ડોન્ટ ડેવિએટ ફ્રોમ ધ એથિકલ પાર્ટ. સિદ્ધાંત અને મૂલ્યોને વળગેલા રહેજો, એ આ જ શીખવાડે છે.